મારા ને તમારા સનાતન ધર્મના 4 પાયા. આ 4 પાયા મારા ને તમારા મજબૂત હોવા જોઈએ. જો મારે ને તમારે સનાતનને પાળવો હોય, સનાતનને યથાર્થ નિર્ણય ન્યાય આપવો હોય તો સમજવા જેવા 4 પાયા સમજી લેજો. 4 પગ ઉપર આ ધર્મ મારો ને તમારો સનાતન ઊભો છે. મૂળ પગ, બેઝિક: સત્ય, દયા, તપ અને પવિત્રતા. આ 4 વસ્તુ હોવી જોઈએ. પછી બીજું બધું 19-20 થઈ શકે. સત્ય પૂરેપૂરું હોવું જોઈએ, દયા પૂરેપૂરી હોવી જોઈએ. તપ, તપ શબ્દનો અર્થ, તપ એટલે આપણા ઉપર જે કાંઈ જિમ્મેવારી, જવાબદારી મને ને તમને જે કાંઈ સંસારમાં મળી છે એને પૂર્ણ પવિત્રતાથી સાધના કરી રહી છું એ ભાવથી તમે બસ એ જ મોટામાં મોટું આ સંસારનું તપ છે. મારે ને તમારે હાથમાં માળા આવે તો ઠીક છે, પણ નહીંતર એ હાથ બીજાના કામમાં જો લાગી જતો હોય, કોઈની સેવામાં લાગી જતો હોય તો માળા કરતા પણ એ મોટું તપ છે. સમજાઈ જાય તો મારે ને તમારા ઉત્તરદાયિત્વને નિભાવવાનું એ સૌથી મોટું તપ. સત્ય, દયા, તપ અને પવિત્રતા. પવિત્રતા પણ મારા ને તમારા જીવનમાં પરિપૂર્ણ હોવી જોઈએ.